અંકલેશ્વરમાં તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરતા તમામ તાજિયા સુપ્રસિદ્ધ હલીમ શાહ દત્તાર ભંડારી ખાતે તાજિયા ઠંડા કરાયા હતા। મોહરમના તહેવાર નિમિત્તે સારી રીતે અને શાંતિથી તહેવાર ઉજવાય તે બદલ 17 જુલાઈના રાત્રે 9 કલાકે વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે સાથે સહકાર અને સહયોગ આપવા બદલ મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક MM ગાંગુલી, A અને B ડિવિઝન PI, સમાજના વરિષ્ઠ આગેવાન અને માર્ગદર્શન સઉદભાઈ શેખ, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકા સેનિટેશન કમિટી ચેરમેન સુરેશ પટેલ, સ્થાનિક સભ્યો આમિર મુલ્લા, ગણેશ આયોજક પ્રતિક કશ્યાત, પ્રશોનજીત રોય, રિટાયર્ડ PI મોહમ્મદ અલી શેખ, GEBના કાર્યપાલક ઇજનેર ચૌધરી, પાલિકા સ્ટેન્ડિંગ કમિટીને લાઇટ વિભાગના મોમેન્ટ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને પાલિકા દ્વારા જે સાથ સહકાર અને સહયોગ મળ્યો તે બદલ કમિટી તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, આસફાક બાગવાલા, નઝમુદ્દીન શેખ સહિતના કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।